નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે હું તમારા માટે એકદમ જ તાજા અને બહુ જ મહત્વના સમાચાર લઈને આવ્યો છું, ખાસ કરીને જીપીએસસીના ઉમેદવારો માટે। જો તમે કોઈ કારણસર સંમતિ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હો તો સાંભળી લો, આ તમારા માટે છેલ્લી તક હોઈ શકે છે। ચાલો આની બધી વિગતો આપણે સમજીએ। તો સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાત જાહેર સેવા આયોગે સંમતિ ફોર્મ અને ડિપોઝિટ ભરવા માટેની જે લિંક છે એ ફરીથી ખોલી છે। પણ યાદ રાખજો, આ છેલ્લી તક છે અને આ વખતે એ લેટ ફી સાથે આવે છે। હવે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ જાહેરાત બરાબર કયા ઉમેદવારો માટે છે। ક્યાંક એવું ન થાય કે આ તમારા માટે હોય જ નહીં। તો ચાલો આપણે ચેક કરી લઈએ કે તમારે આના પર ધ્યાન આપવાની જરૂર છે કે નહીં। ઓકે, તો ધ્યાનથી સાંભળજો। જો તમે આ ત્રણમાંથી કોઈ પરીક્ષાના ઉમેદવાર હો તો આ તક તમારા માટે જ છે। પહેલી છે જીપીએસસી ક્લાસ 1-2, બીજી છે મદદનીશ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ત્રીજી છે હિસાબી અધિકારી ક્લાસ 2। એના જાહેરાત ક્રમાંક પણ તમારી સ્ક્રીન પર છે, તો એકવાર બરાબર ચેક કરી લેજો। અહીં તમે જે જોઈ રહ્યા છો એ ઓફિશિયલ પરિપત્ર છે। આમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘણા ઉમેદવારોએ રજૂઆત કરી હતી અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને જ આયોગે આ એક છેલ્લી તક આપવાનો નિર્ણય લીધો છે। તો આ કોઈ સામાન્ય એક્સટેન્શન નથી, આ એક ખાસ કેસ છે। ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ। નવી તારીખ કઈ છે, સમય શું છે અને સૌથી અગત્યનું, પૈસા કેટલા ચૂકવવા પડશે। ખાસ ધ્યાન આપજો મિત્રો, સમય બહુ જ ઓછો છે। ફોર્મ ભરવાની લિંક 28 એપ્રિલે બપોરે 1 વાગે ચાલુ થશે અને બીજા જ દિવસે એટલે કે 29 એપ્રિલે સવારે 10 વાગે બંધ થઈ જશે। તમારી પાસે 24 કલાક કરતાં પણ ઓછો સમય છે, તો ભૂલતા નહીં। હવે વાત કરીએ ફીની। આ વખતે તમારે તમારી મૂળ ડિપોઝિટ તો ભરવાની જ છે, પણ એની સાથે 300 રૂપિયાની લેટ ફી પણ ફરજિયાત ભરવી પડશે। એટલે કે બિન અનામત પુરુષ ઉમેદવારોએ ટોટલ 803 રૂપિયા અને 72 પૈસા ભરવાના થશે અને અનામત તથા બિન અનામત મહિલા ઉમેદવારોએ 703 રૂપિયા અને 72 પૈસા ભરવાના રહેશે। અને હા, એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, આ જે 300 રૂપિયાની લેટ ફી છે ને, એ નોન રિફંડેબલ છે। એટલે કે એ તમને કોઈપણ સંજોગોમાં પાછી નહીં મળે। આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો પછી સવાલ એ થાય કે પેલી ડિપોઝિટનું શું? તો જે તમારી મુખ્ય ડિપોઝિટ છે 500 કે 400 રૂપિયા, એ તમને પાછી મળી શકે છે, પણ એની એક જ શરત છે, તમારે પરીક્ષામાં હાજર રહેવું પડશે। જો તમે પરીક્ષા આપવા નહીં જાઓ તો ડિપોઝિટની રકમ પણ જતી રહેશે। ચાલો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં કે આખી પ્રોસેસ કરવાની કેવી રીતે છે, જેથી કોઈ ગૂંચવણ ન થાય અને ફટાફટ કામ પતી જાય। પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે। સૌથી પહેલાં જીપીએસસી ઓજાસની વેબસાઇટ પર જાઓ। ત્યાં તમને કન્સેન્ટ નામનો એક ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો। પછી તમારી પરીક્ષાનો જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરો, તમારી વિગતો ભરો અને ઓનલાઈન ફી ભરી દો। બસ આટલું જ। વેબસાઇટ પર તમને કંઈક આવી કન્સેન્ટ એપ્લિકેશનવાળી સ્ક્રીન જોવા મળશે। મારું સૂચન છે કે ફોર્મ ભરવા બેસો એ પહેલાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ જેવી વિગતો હાથ વગી રાખજો, એટલે તમારો સમય બચે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે ડ્રોપડાઉન મેનુ દેખાય છે ને, એમાંથી તમારી જે પરીક્ષાનો જાહેરાત ક્રમાંક હોય ને, એ જ બરાબર કાળજીથી પસંદ કરજો। ભૂલથી પણ બીજો કોઈ નંબર સિલેક્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું। ચાલો હવે આપણે સૌથી છેલ્લી અને સૌથી ગંભીર વાત પર આવીએ। આ એક એવી ચેતવણી છે જેને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ના કરતા। હવે મનમાં સવાલ થાય કે માની લો કોઈ કારણસર આ છેલ્લી તક પણ હાથમાંથી જતી રહી, તો પછી શું થશે? તો જવાબ બિલકુલ સાફ અને સીધો છે। આયોગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ તક પછી ફોર્મ ભરવા માટે કે ડિપોઝિટ જમા કરાવવા માટે બીજી કોઈ જ તક આપવામાં નહીં આવે। આ ફૂલ એન્ડ ફાઇનલ છે। તો ફરી એકવાર આ તારીખ અને સમય તમારા મગજમાં બરાબર બેસાડી લો। 29 એપ્રિલ 2026 સવારના 10 વાગ્યા, એના પછી બધું બંધ। તો બધે વિગતો બરાબર ચેક કરી લેજો, કારણ કે તમારી કારકિર્દીનો આ એક અગત્યનો તબક્કો છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચેક। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, ઘંટી બગાડો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।